લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, ચૈત્ર સુદ નોમ બુધવાર, તારીખ 17/4/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:19 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:59. આજની ચંદ્ર રાશિ છે કર્ક અને આજનું નક્ષત્ર છે આશ્લેષા. મિત્રો, આજના દિવસે જેમનો બી જન્મદિવસ એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, કોઈ પણ વાતમાં નિર્ણય લેતા પહેલાં દિલ અને દિમાગ બંનેની વાત ચકાસજો ને પછી નિર્ણય લેશો તો જીવનમાં ખોટો નિર્ણય ક્યારેય ન લેવાય. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કર્ક અને આજના જન્મેલા બાળકો શક્ય છે તમારી કુંડળીના ગ્રહોને આધારિત આ નિર્ણય લેવાશે. બૌદ્ધિક રીતે કંઈક પાછા પડી શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં પત્ની પસંદગીથી મળે, મા બાપ પુણ્યથી મળે, તો પસંદગીથી મળતી પત્ની કરતાં પુણ્યથી મળતા મા બાપનો ખ્યાલ અવશ્ય રાખજો, તો જીવનમાં ખૂબ સારી સફળતાઓ મળશે. તો મિત્રો, આજે આજે રામનવમી અને આજે છેલ્લું નોરતું. તો મિત્રો, સૌથી પહેલાં આપ સૌને રામનવમીની ખૂબ ખૂબ શુભકામના. અને જીવનમાં ચોક્કસ આપણે સારા કર્મ કરીએ તો મર્યાદા પુરુષોત્તમ પુરુષ જેને આપણે કહીએ છીએ રામ, એવા કાર્યો આપણે જીવનમાં જોડીએ તો આપણે જીવનમાં ઘણા સારા પરિણામો જાતે જ મેળવી લઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. જે સ્ત્રીને બાળકના જન્મ પછી ધાવણ ન આવતું હોય ને તેને થોડું થોડું શેકેલું જીરું ફાંકવું જોઈએ, એનાથી ધાવણ વધે. મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય બહુ ચોક્કસ નિશ્ચય કરવાનો છે કે ભાઈ મારા જીવનમાં અવગુણોને સ્થાન નહીં આપવું. એનું કારણ ખબર છે? અવગુણ આપણામાં આવે ને એટલે આપણી પેલી લાકડાની નાવડીમાં એક કાણું પડી જાય ને એના જેવું થાય. લાકડાની નાવમાં કાણું પડે તો નાવ ધીરે ધીરે ડૂબી જાય, બરાબર ને, પાણી ભરાઈ જાય. એટલે આપણામાં અવગુણ પણ એ જ કામ કરે. એક નાનકડો અવગુણ આપણા જીવનને ડૂબાડી દે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મિત્રો, આજે રામનવમીના દિવસે મેષ રાશિવાળા માટે આર્થિક પ્રગતિ સામેથી આવતી દેખાય છે. આજે નવી યોજનાઓ બને, પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય ને આર્થિક પાસું મજબૂત કરી શકાય. આજે મિત્રો, સત્કાર્યનો લાવો જતો નહીં કરતા. વૃષભ રાશિવાળા માટે આજે ધનની બાબતમાં સાચવીને ચાલવાની જરૂર દેખાય છે. આજે ખોટા ખર્ચાઓ તમને ધનની બાબતમાં મુશ્કેલીમાં મૂકી શકે છે. આજે સમયનો સદુપયોગ તમારા માટે ખૂબ મહત્ત્વનો છે. આજે શક્ય છે તમે તમારા વેપારમાં નવું રોકાણ કરી શકો અને બપોર પછીનો સમય તમારા માટે વ્યસ્તતાથી ભરેલો. મિથુન રાશિવાળા માટે આજે મનના ઓરતાઓ પૂરા થતા દેખાય છે. આજે આવક વધતી દેખાય છે, વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે આખો દિવસ સરસ રીતે આનંદમાં પસાર કરી શકો ને સાંજનો સમય મનોરંજન સાથે પસાર કરી શકશો. કર્ક રાશિવાળા માટે પણ આજે સત્કાર્યથી શરૂ કરવાની જરૂરિયાત દેખાય છે. મિત્રો, આજે કોઈ સારા કામથી કર્મથી દિવસની શરૂઆત કરજો. આજે તમારા રોકાયેલા નાણાં કોઈકની મદદથી છૂટા થઈ શકે છે. આજે આવકનું પ્રમાણ વધતું દેખાય. પણ મિત્રો, આજે પારિવારિક વિવાદ ટાળશો તો વધુ સારું. સિંહ રાશિવાળા માટે આજે કંઈક નવા આયોજન થઈ શકે છે. કોઈ નવા કામની શરૂઆત કરવાની વિચારણા કરી શકો છો. આજે કાર્યક્ષેત્રમાં સારો એવો
વધારો થઈ શકે છે. પણ મિત્રો આજે બહુ નાની એક વાત છે, યાદ રાખજો. આજે રાઈનો પાળ ન થાય ને એની કાળજી રાખજો. આજે ઝઘડામાં નાની સરખી વાત મોટી થઈ જાય એવો સંજોગ પણ છે. તો આ રાઈનો પાળ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. કન્યા રાશિવાળાએ આજે હરીફોથી સાચવીને રહેવાનું છે. આજે તમારા કોઈ મહત્ત્વના કાર્યમાં અવરોધ આવે તો ભગવાનનું નામ લઈ બે યોગ્ય માણસની સલાહ લઈને એને સાઈડ કરીને આગળ વધજો. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. આજે પારિવારિક શાંતિ જળવાઈ રહેશે, એ તમારા માટે ખૂબ ઉપયોગી થાય. તુલા રાશિવાળા માટે આજે ખર્ચા પર કાપ મૂકવો જરૂરી છે ભાઈ. આજે ધીરજપૂર્વક મહત્ત્વના કામોમાં આગળ વધશો ને તો પરિણામ સારા લઈ શકશો અને ખોટા ખર્ચાઓમાંથી બચી શકશો. આજે તમારા જીવનમાં કંઈક એવા સમાચાર આવે જે તમને આ બધી તકલીફોમાંથી બહાર કાઢી ને કંઈક ખુશીનું વાતાવરણ આપી જાય. વૃશ્ચિક રાશિવાળાએ આજે ધીરજ રાખવાની, ધીરજની સાથે સાથે વિચારો સકારાત્મક રાખવાના જ, પોઝિટિવ રાખવાના જ. આજે કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા મળે, પણ મિત્રો વાહન ચલાવવામાં કે બીજી દોડધામમાં સાવધાની રાખજો, નાની મોટી ઈજાની સંભાવનાઓ પ્રબળ છે. ધનરાશિવાળા માટે આજે માનસિક થાક લાગતો દેખાય છે. તો મિત્રો ખોટી ચિંતાઓ નહીં કરો, જે ચિંતા કરવા યોગ્ય છે તે જ ચિંતા કરવી. ખોટી ચિંતાઓ આપણા જીવનમાં ઉમરીએ છીએ ને તો આપણી પ્રગતિ રૂંધાય છે, આ ધ્યાન રાખજો. આજે ચિંતાનું વાતાવરણ જ નથી. આજે કંઈ નવી તકોનું નિર્માણ થતું દેખાય છે, તેને ઝડપવામાં આપણે આપણો સમય બગાડવાનો જ. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. અત્યાર સુધી નિભાવેલી વફાદારી તમને સારું પરિણામ આપી જાય. કોઈ પ્રવાસ કરો તો એમાં સારી સફળતા મળી જાય. આજે દિવસ ધીરજથી પસાર કરજો, ઉતાવળ નહીં કરતા. કુંભ રાશિવાળા માટે આજે પ્રગતિકારક દિવસ છે. આજે સાચવીને ચાલશો તો પ્રગતિ ચોક્કસ થશે. આજે માલ મિલકત સંબંધી વિવાદમાં પડવું નહીં, એનાથી બચીને દૂર રહેવું. આજે મિત્રો નાણાંનો વ્યય વધે નહીં એની પણ કાળજી અવશ્ય રાખજો. મીન રાશિવાળા માટે આજે મૌન સૌથી સારી દવા સાબિત થાય. ન બોલ્યામાં નવગુણ, એ બાબતને આજે ધ્યાનમાં રાખીને કોઈની બેન સાથે વાદ વિવાદ ન કરવો. આજે જૂના પડતર કાર્યો ધીરે રહીને ઉકેલી શકો તો ઉકેલી લેજો, એ તમારા માટે સારા અને લાભદાયક સાબિત થાય. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.